નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કલ્પના કરો કે તમે સવારે ઉઠો, ઓફિસે જાઓ, રાત્રે ઘરે આવો અને આ બધું જ અંધારામાં થતું હોય। એટલું જ નહીં, આ સિલસિલો 1-2 દિવસ નહીં પણ સતત 120 દિવસ એટલે કે 4 મહિના સુધી ચાલે। સાંભળવામાં કોઈ ફિલ્મની વાર્તા જેવું લાગે, પરંતુ વિજ્ઞાન અને કુદરતની આ અનોખી કરામત હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે। આર્કટિક મહાસાગરના ખોળામાં વસેલા નોર્વેના લોંગિયરબાયન શહેરમાં અત્યારે કંઈક આવું જ વાતાવરણ જોવા મળે છે। અહીં નવેમ્બર મહિનાથી સૂરજ જે વિદાય લે છે તે સીધો ફેબ્રુઆરીમાં પાછો ફરે છે। આજે આપણે જાણીશું વિશ્વના સૌથી ઉત્તરમાં આવેલા આ માનવ વસવાટ વિશે, જ્યાં જીવન નાઇટ લાઈફ નહીં પણ લાઈફ ઇન નાઇટ બની ગયું છે। વિજ્ઞાનની ભાષામાં આ સ્થિતિને પોલર નાઇટ કહેવામાં આવે છે। પૃથ્વી પોતાની ધરી પર નમેલી હોવાને કારણે ધ્રુવીય પ્રદેશો સૂર્યથી એટલા દૂર જતા રહે છે કે ત્યાં મહિનાઓ સુધી સૂર્યના કિરણો પહોંચતા નથી। મીડિયા અહેવાલો અનુસાર લોંગિયરબાયનમાં જ્યારે સવારના 10 વાગ્યા હોય ત્યારે પણ આકાશમાં તારાઓ ચમકતા હોય છે। આખું શહેર કૃત્રિમ રોશનીથી ઝળહળે છે, પરંતુ આ અંધકાર ડરામણો નથી, કારણ કે આકાશમાં અવારનવાર નોર્ધન લાઇટ્સ એટલે કે અરોરા બોરિયાલિસ ના જાદુઈ રંગો રેલાય છે। લીલા અને જાંબલી રંગના આ પ્રકાશના શેરડા આ શહેરને પરીઓની દુનિયા જેવું બનાવી દે છે। અહીંના લગભગ 2500 રહેવાસીઓ માટે અંધારું એ અભિશાપ નહીં પણ એક આકર્ષણ છે। આ શહેરમાં જીવવું જેટલું રોમાંચક છે એટલું જ જોખમી પણ છે। મીડિયા અહેવાલો અનુસાર અહીંના રહેવાસીઓ જ્યારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે પોતાની સાથે રાઇફલ રાખી નીકળે છે। આ રાઇફલ કોઈ માણસોથી ડરીને નહીં, પરંતુ આર્કટિકના અસલી રાજા એટલે કે પોલર બિયર્સ થી રક્ષણ મેળવવા માટે રાખવામાં આવે છે। ઘનઘોર અંધારામાં ક્યારે સફેદ રીંછ માનવ વસવાટમાં આવી ચડે તેનું નક્કી હોતું નથી। અહીં માણસો કરતા રીંછોની સંખ્યા ક્યારેક વધી જાય છે। જો કે અહીંના લોકો રીંછોને મારવા માંગતા નથી, માત્ર સ્વબચાવ અને તેમને ડરાવવા માટે જ આ હથિયાર રાખે છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। સૂર્યપ્રકાશ વિના 4 મહિના રહેવું એ માનવ શરીર માટે મોટો પડકાર છે। સૂર્યના કિરણો ન મળવાને કારણે શરીરમાં વિટામિન ડી ની ભારે ઉણપ સર્જાય છે, જે ડિપ્રેશન અને થાકનું કારણ બની શકે છે। આ સમસ્યાથી બચવા માટે અહીંના લોકો એક ખાસ જીવનશૈલી અનુસરે છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે દરેક ઘરમાં લાઇટ થેરાપી લેમ્પ્સ હોય છે, જે સૂર્ય જેવો જ પ્રકાશ આપે છે, જેથી મગજને ભ્રમ રહે કે દિવસ થયો છે। અહીંના રહેવાસીઓ અંધારામાં પણ પોતાને સક્રિય રાખવા માટે પોલર જેઝ જેવા મ્યુઝિક ફેસ્ટિવલ અને બોર્ડ ગેમ્સની મહેફિલ જમાવે છે। આ શહેર આપણને શીખવે છે કે જો મન મક્કમ હોય તો પ્રકૃતિના સૌથી કઠિન પડકાર સામે પણ સ્મિત સાથે જીવી શકાય છે। લોંગિયરબાયન માત્ર એક શહેર નથી પણ મિની ગ્લોબ છે। અહીં કેટલાક અલગ અલગ દેશોના લોકો વસે છે, જેમાં વૈજ્ઞાનિકો, માઇનિંગ એન્જિનિયરો અને સાહસિક પ્રવાસીઓનો સમાવેશ થાય છે। જ્યારે સૂર્ય ગાયબ થઈ જાય છે ત્યારે અહીંની સોશિયલ લાઈફ વધુ તેજ બની જાય છે। લોકો એકલતા દૂર કરવા માટે કમ્યુનિટી ડિનરનું પણ આયોજન કરે છે। સ્નો મોબાઈલ અહીંના મુખ્ય વાહનો છે। કડકડાતી ઠંડીમાં પણ લોકો સ્નો મોબાઈલ પર સવાર થઈને બરફની વાદીઓમાં ફરવા નીકળે છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ ટાપુ પર ગ્લોબલ સીડ વોલ્ટ એટલે કે ડૂમ્સડે વોલ્ટ પણ આવેલું છે, જ્યાં દુનિયાભરના પાકોના બીજ સુરક્ષિત રાખવામાં આવ્યા છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી આપત્તિ આવે તો ખેતી બચાવી શકાય। સ્વાલબાર્ડની આ કાળી રાત અને લોંગિયરબાયનનું જીવન આપણને જીવનનો મોટો પાઠ ભણાવે છે। ખુશીઓ ભૌતિક સગવડો કે સૂર્યપ્રકાશની મોહતાજ નથી, પણ તે આપણી અંદર રહેલી જીવંતતામાં છે। જો તમે ક્યારેય અંધકારથી ડરતા હોવ તો આ શહેરના લોકો વિશે ચોક્કસ વિચારજો, જેઓ -40 ડિગ્રી ઠંડી અને 4 મહિનાના અંધારામાં પણ ઉત્સવ મનાવી રહ્યા છે। કુદરતના આ અનોખા અજાયબા વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં અમને જરૂર જણાવશો। અને આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।